મેડમ, હું આ સમસ્યા હલ કરી શકું છું. મને એક તક આપો. જ્યારે અમારા જેવા પ્રખ્યાત શિક્ષકો પણ તેને હલ કરી શકતા નથી, તો આ ગરીબ, ફાટેલા, કચરો ઉપાડનાર તેને કેવી રીતે ઉકેલી શકે? અરે, જાઓ અને કચરો ઉપાડો. આ તમારી ક્ષમતાની બહાર છે. તે જ 10 વર્ષના છોકરાએ, જેને લોકો કચરો એકઠો કરનાર સમજીને શરમાતા હતા, તે ગણિતનો પ્રશ્ન ઉકેલી નાખ્યો જે ટોચના IIT પ્રોફેસરો પણ 20 વર્ષથી ઉકેલી શક્યા ન હતા. પરંતુ જ્યારે પ્રોફેસર વિશાલ શર્માએ છોકરાના હાથ જોયા, ત્યારે તેની દુનિયા હચમચી ગઈ. તે હાથ પર તેમના ખોવાયેલા પુત્રના હાથ જેવા જ નિશાન હતા. આ રહસ્યમય બાળક કોણ હતું? અને છોકરાને જોઈને પ્રોફેસર શા માટે આટલા સ્તબ્ધ થઈ ગયા? સવારના સવારે 6 વાગ્યા હતા, અને દિલ્હીની સૌથી મોંઘી શાળા, સેન્ટ ઝેવિયર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, તેની ચમકતી દિવાલો સાથે ઊભી હતી. ફક્ત શ્રીમંતોના બાળકો ત્યાં અભ્યાસ કરતા હતા, જેમની પાસે કરોડોની સંપત્તિ હતી. મર્સિડીઝ, BMW અને ઓડી સ્કૂલના દરવાજા પર લાઇનમાં ઊભા હતા, પણ આજે અલગ જ પરિસ્થિતિ હતી. શાળાની મુખ્ય દિવાલની બહાર કચરાના ઢગલા પાસે એક 10 વર્ષનો છોકરો ઊભો હતો. તેનું નામ આર્યન હતું, પણ તેને ખબર નહોતી કે તેને આ નામ કોણે આપ્યું છે. તેના કપડાં એટલા ફાટેલા અને ગંદા હતા કે લોકો તેને જોતાં જ નાક પર રૂમાલ બાંધી દેતા. તેના વાળ અસ્તવ્યસ્ત હતા, તેના ચહેરા પર કાદવ અને કચરાના નિશાન હતા. તેના પગમાં લીલો અને વાદળી રંગનો ચંપલ હતો, જે કદાચ કચરાના ડબ્બામાં મળી આવ્યો હતો. પણ જો કોઈ નજીકથી જોશે તો તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જેમ કે રાત્રે આકાશમાં ચમકતા તારાઓ. આર્યન દરરોજ અહીં કચરો ઉપાડવા આવતો હતો. તેણીને પ્લાસ્ટિકની બોટલો, કેન અને કાગળ. તેને ગુજરાન ચલાવવા માટે તે બધા ભેગા કરીને ભંગારના વેપારીને વેચવા પડતા હતા. તે ક્યાંથી આવ્યો હતો? તેના માતા પિતા કોણ હતા? કોઈને ખબર નહોતી. તે શહેરની બહાર, એક જૂના બસ સ્ટેશન પાસે રહેતો હતો, જ્યાં બેઘર લોકોની એક નાની વસાહત હતી. લોકો તેને પાગલ માનતા હતા કારણ કે તે ઘણીવાર લાકડાના ટુકડાથી જમીન પર વિચિત્ર નિશાન બનાવતો હતો. તેઓ જાણતા નહોતા કે તે નિશાન ગાણિતિક સૂત્રો છે. આર્યનને ખબર નહોતી કે ગણિત શું છે, પરંતુ તેનું મન સંખ્યાઓની એક વિચિત્ર ભાષા સમજતું હતું. જ્યારે તે કચરાના ઢગલામાં કામ કરતો હતો, ત્યારે તેને બોટલોની સંખ્યામાં પેટર્ન દેખાતી હતી. જ્યારે તેણે આકાશ તરફ જોયું, ત્યારે તેને તારાઓની સ્થિતિ ગુપ્ત સંદેશાઓ જેવી લાગતી હતી. આજે શાળામાં એક ખાસ ધમાલ હતી. પ્રોફેસર વિશાલ શર્મા દિલ્હીના સૌથી પ્રખ્યાત ગણિતશાસ્ત્રીઓમાંના એક હતા. તેમણે IIT દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો અને તે અમેરિકામાં પણ કામ કરતો હતો. પરંતુ એક દુર્ઘટનાએ તેને ભાંગી નાખ્યો હતો. 8 વર્ષ પહેલાં, તેનો 2 વર્ષનો પુત્ર, જેનું નામ પણ આર્યન હતું, એક મેળામાં ખોવાઈ ગયો હતો. પ્રોફેસર વિશાલ શર્મા અને તેમની પત્ની સુધા શર્માએ પોલીસ, મીડિયા અને ખાનગી ડિટેક્ટિવ્સની મદદ લઈને બધે શોધખોળ કરી. પરંતુ આર્યનનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ દુઃખે પ્રોફેસરને એટલા કઠણ બનાવી દીધા હતા કે તેઓ હવે બાળકો સાથે પ્રેમથી વાત કરતા નહોતા. તેઓ ફક્ત ગણિતમાં ડૂબી ગયા, દિવસ રાત મુશ્કેલ સમસ્યાઓ ઉકેલતા. આજે, પ્રોફેસર વિશાલ શર્મા એક ખાસ પડકાર લઈને આવ્યા. તે એક એવો પ્રશ્ન હતો જેને તેઓ છેલ્લા 20 વર્ષથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે ફર્મેટના છેલ્લા પ્રમેય અને ક્વોન્ટમ ગણિતના સિદ્ધાંતોને જોડતો હતો. આંતરરાષ્ટ્રીય ગાણિતિક સમુદાય દ્વારા તેને અશક્ય માનવામાં આવતું હતું. પ્રોફેસર વિશાલ શર્માએ પોતાનું આખું યુવાની આ સમસ્યા માટે સમર્પિત કરી દીધું હતું. પરંતુ તેઓ હજુ પણ તેનો ઉકેલ શોધી શક્યા ન હતા. આજે, તેઓ તેમના તેજસ્વી વિદ્યાર્થીઓ સમક્ષ તે રજૂ કરવાના હતા. કોઈ તેને ઉકેલશે તેવી આશામાં નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સમજી શકે કે ગણિત કેટલું ઊંડું અને રહસ્યમય છે. વર્ગખંડ શાંત હતો. બધા વિદ્યાર્થીઓ જાણતા હતા કે જ્યારે પ્રોફેસર વિશાલ શર્મા આટલા ગંભીર બન્યા, ત્યારે કંઈક મોટું થવાનું હતું. તેમણે ધીમે ધીમે બ્લેકબોર્ડ પર સમસ્યા લવાનું શરૂ કર્યું. પહેલા, કેટલીક સરળ સંખ્યાઓ, પછી જટિલ પ્રતીકો, પછી સૂત્રો જે બીજી દુનિયાની ભાષા લાગતા હતા. તેમણે 15 મિનિટ સુધી લવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેઓ રોકાયા, ત્યારે આખું બોર્ડ વિચિત્ર પ્રતીકોથી ભરાઈ ગયું. વિદ્યાર્થીઓ આશ્ચર્યથી જોતા રહ્યા. કેટલાક સમજી શક્યા નહીં કે આ ગણિત છે કે બીજું કંઈ. પ્રોફેસરે પાછળ ફરીને કહ્યું, મેં મારા જીવનના સૌથી કિંમતી ભાગથી આ પ્રશ્ન બનાવ્યો છે. હું તમને પડકાર ફેંકું છું, જો તમારામાંથી કોઈ કાલે સવાર સુધીમાં તેને ઉકેલી નાખશે, તો હું મારી પ્રોફેસરશિપ છોડી દઈશ અને મારી બધી સંપત્તિ તેને આપી દઈશ.
બહાર આર્યન કચરાના ઢગલામાં કામ કરી રહ્યો હતો, પરંતુ તેનું ધ્યાન વર્ગખંડની બારી પર કેન્દ્રિત હતું. જ્યારે પ્રોફેસર પ્રશ્ન લખી રહ્યા હતા, ત્યારે લોખંડની જાળી સાથે ચોંટાડેલા આર્યન તેને જોઈ રહ્યો હતો. બોર્ડ પર પ્રશ્ન દેખાયો તેમ આર્યનની આંખો ચમકવા લાગી. તેને તે કોઈ ડરામણો પ્રશ્ન લાગતો ન હતો. તે તેના મનમાં સંગીત વગાડતી એક સુંદર કવિતા જેવું લાગતું હતું. પ્રશ્ન તેની સાથે વાત કરી રહ્યો હતો, તેને બોલાવી રહ્યો હતો. આર્યનને સમજાયું કે તે પ્રશ્ન સમજી ગયો છે. દરેક ગુણ, દરેક સંખ્યા તેને સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. પણ પછી શાળાના ચોકીદારે તેને જોયો અને લાકડી લહેરાવતો આવ્યો. હવે આ ગંદી વસ્તુ આ શાળાને શર્મજનક બનાવી રહી છે. આર્યન ભાગી ગયો, પણ તે પ્રશ્ન તેના મનમાં રહ્યો. રાતના સવારે 11 વાગ્યા હતા. શહેરની લાઇટો ધીમે ધીમે ઓછી થઈ રહી હતી, પણ આર્યન ઊંઘી શકતો ન હતો. તે પોતાની જગ્યાએ, એક જૂના બસ સ્ટોપ નીચે, જ્યાં તેણે અખબારો અને કાર્ડબોર્ડથી એક નાનો પલંગ બનાવ્યો હતો, સૂઈ ગયો. તેની પાસે કોઈ ઓશિકું કે ધાબળો નહોતો. તે ઠંડીમાં તેના ફાટેલા કપડામાં ધ્રુજી રહ્યો હતો. ભૂખ હજુ પણ તેના પેટમાં કણસતી હતી. 2 દિવસમાં ફક્ત એક સૂકી બ્રેડનો ટુકડો ખાધો હતો. પણ ભૂખ કરતાં પણ વધુ જોરથી તે પ્રશ્ન તેના મનમાં ગુંજતો હતો. તે નિશાન, તે સંખ્યાઓ, તે સૂત્રો, બધું તેની આંખો સમક્ષ નાચતું હતું. તેને લાગ્યું કે જાણે પ્રશ્ન તેની સાથે વાત કરી રહ્યો છે. આર્યન, હું તારી રાહ જોઈ રહ્યો છું. આવ અને મારા માટે સમસ્યા ઉકેલ. આર્યન શાંતિથી ઉઠ્યો. આસપાસના બધા બેઘર લોકો સૂઈ રહ્યા હતા. કેટલાક દારૂ પીવાથી બેભાન થઈ ગયા હતા, તો કેટલાક ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. આર્યને તેના વિવિધ રંગના ચપ્પલ પહેર્યા અને શેરીમાં નીકળી ગયો. રાત્રે દિલ્હીની શેરીઓ ઉજ્જડ લાગતી હતી. અહીં અને ત્યાં મોડી પરત ફરતી કેટલીક ગાડીઓ દેખાતી હતી. આર્યન ઝડપથી શાળા તરફ દોડ્યો. એક વિચિત્ર લાગણી તેના હૃદયને કચડી રહી હતી. તેને ખબર નહોતી કે તે શું છે, પરંતુ તે જાણતો હતો કે તેને તે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. જાણે તે તેના જીવનનો હેતુ હોય. શાળામાં પહોંચીને આર્યને જોયું કે મુખ્ય દરવાજો બંધ હતો અને ચોકીદાર તેની ઝૂંપડીમાં સૂતો હતો. પરંતુ આર્યન જાણતો હતો કે પાછળની દિવાલમાં એક તૂટેલી જગ્યા હતી જ્યાં તે ઘણીવાર કચરો લેવા માટે પ્રવેશતો હતો. તે શાંતિથી તે જગ્યાએ પહોંચ્યો અને દિવાલમાંથી અંદર ગયો. રાત્રે શાળાનો બગીચો ખૂબ જ ભયાનક લાગતો હતો. ઝાડના પડછાયા ભૂતની જેમ ફરતા હતા. પણ આર્યન ડર્યો નહીં. તે સીધો વર્ગખંડમાં ગયો જ્યાં દિવસ દરમિયાન પ્રશ્ન લખાયો હતો. વર્ગખંડની બારી ખુલ્લી હતી. આર્યને અંદર ડોકિયું કર્યું. બહારથી સ્ટ્રીટ લાઇટનો એક આછો પ્રકાશ અંદર આવતો હતો, જે સીધો બ્લેકબોર્ડ પર પડતો હતો. પ્રશ્ન હજુ પણ એ જ રીતે લખાયેલો હતો. આર્યનના શ્વાસ ઝડપી થયા. તે બારીમાંથી અંદર કૂદી ગયો. ઓરડો અંધારું હતું, પણ બ્લેકબોર્ડ સ્પષ્ટ દેખાતું હતું. આર્યન ધીમે ધીમે આગળ વધ્યો. તેના પગ ધ્રુજતા હતા, પણ ડરથી નહીં, પણ ઉત્સાહથી. તે શિક્ષકના ડેસ્ક પાસે ગયો અને ચાકનો ટુકડો ઉપાડ્યો. તેના ગંદા, ખરબચડા હાથમાં ચાક ખૂબ નાનો લાગ્યો. આર્યને બોર્ડ તરફ જોયું. પ્રોફેસર વિશાલ શર્માનો પ્રશ્ન ખરેખર જટિલ હતો, પણ આર્યનને તે જટિલ લાગ્યું નહીં. તેને લાગ્યું કે આ પ્રશ્ન તેના માટે જ બનાવેલો છે. તે સમજી ગયો કે અહીં સમય અને અવકાશ વચ્ચેનો સંબંધ છે. અહીં અનંતતાની ગણતરી છે. અહીં બ્રહ્માંડના રહસ્યોને ઉઘાડનારા સૂત્રો છે. આર્યને લવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે ધીમે ધીમે લખતો હતો, પરંતુ જેમ જેમ તેનું મન કામ કરવા લાગ્યું, તેમ તેમ તેની ગતિ વધતી ગઈ. રાત્રિના મૌનમાં ફક્ત ચોરસનો અવાજ ગુંજતો હતો. ખટખટ. આર્યને અવિરતપણે લખ્યું. તે ભૂલી ગયો કે તે ભૂખ્યો હતો. તે ભૂલી ગયો કે તે કચરો ખાનાર છોકરો હતો. તે ભૂલી ગયો કે દુનિયા તેને કેવી રીતે જુએ છે. આ ક્ષણે તે ફક્ત એક ગણિતશાસ્ત્રી હતો, બ્રહ્માંડના રહસ્યોને ઉઘાડી રહ્યો હતો. ઉકેલો તેની પાસે એક પછી એક આવતા ગયા. તેણે જોયું કે સંખ્યાઓ વચ્ચે કેવી રીતે છુપાયેલા પુલ બનાવવામાં આવી રહ્યા છે. તેણે જોયું કે ગણિતના નિયમો કેવી રીતે સુસંગત સંપૂર્ણતા બનાવી રહ્યા છે. 4 કલાક પછી, સવારે 3 વાગ્યે, આર્યને પોતાનું કામ પૂરું કર્યું. આખું બોર્ડ ભરાઈ ગયું. ઉપરથી નીચે સુધી સમીકરણો, સૂત્રો અને ગણતરીઓ લખાઈ ગઈ. નીચે એક નાના બોક્સમાં આર્યને અંતિમ જવાબ લખ્યો હતો. જવાબ એટલો સરળ હતો કે તે કોઈપણને આશ્ચર્યચકિત કરી દેત. તે આવા જટિલ પ્રશ્નનો જવાબ હતો. ફક્ત એક જ સંખ્યા. આર્યને પાછળ હટીને પોતાના કામ તરફ જોયું. તેના ચહેરા પર સંતોષનું સ્મિત હતું જે તેણે ક્યારેય ખુશીના પ્રસંગોમાં પણ જોયું ન હતું.
આર્યને ટેબલ પર ચાક પાછું મૂક્યું. તેણે ફરી એકવાર બોર્ડ તરફ એવી રીતે જોયું જેમ કોઈ કલાકાર તેના કામની પ્રશંસા કરે છે. પછી તે બારી પાસે ગયો. બહાર હજુ સવાર હતી. તે બારીમાંથી કૂદી પડ્યો અને શાળામાંથી એ જ રીતે નીકળી ગયો જે રીતે તે આવ્યો હતો. તે પાછો તેના સ્થાને ગયો. તેનું કાર્ડબોર્ડના પલંગ પર સૂઈ ગયો અને તરત જ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. તેને ખબર નહોતી કે બીજા દિવસે સવારે તેનું જીવન કાયમ માટે બદલાઈ જશે. સવારે 8 વાગ્યે પ્રોફેસર વિશાલ શર્મા તેના સામાન્ય સમયે શાળાએ પહોંચ્યા. તે હજુ પણ ગુસ્સામાં દેખાતા હતા. તેઓ જાણતા હતા કે કોઈએ ગઈકાલનો પ્રશ્ન ઉકેલ્યો નથી. તે સીધો તેના વર્ગખંડમાં ગયો. તેની સાથે શાળાના આચાર્ય મીરા પણ હતા, જે જોવા માંગતા હતા કે શું કોઈ વિદ્યાર્થીએ ખરેખર આ અશક્ય પડકાર પૂર્ણ કર્યો છે. પ્રોફેસરે વર્ગખંડનો દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો કે તરત જ તેના હાથમાંથી ફાઇલો પડી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે પથ્થરની મૂર્તિ જેવો થઈ ગયો. બોર્ડ પરનો તેનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો. માત્ર ઉકેલાઈ ગયો જ નહીં, પણ એવી રીતે જે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પ્રોફેસર ધીમે ધીમે બોર્ડ પાસે ગયા. તેના હાથ ધ્રુજતા હતા. તેણે તેના ચશ્મા ઉતાર્યા અને સાફ કરતો રહ્યો અને વારંવાર બોર્ડ તરફ જોતો રહ્યો. પ્રિન્સિપાલ મીરા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, વિશાલ, શું આ સાચું છે? પ્રોફેસર વિશાલ શર્માનો અવાજ ધ્રુજી ગયો જ્યારે તેમણે જવાબ આપ્યો, મીરા, આ ફક્ત સાચું જ નથી, પણ તે પ્રતિભાશાળી પણ છે. કોઈએ એક રાતમાં તે પૂર્ણ કર્યું છે જેના પર હું 20 વર્ષથી કામ કરી રહ્યો છું. પ્રોફેસરે બોર્ડ પર લખેલા દરેક પગલાંનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું. અહીં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ એવી પદ્ધતિઓ હતી જે ફક્ત એક સાચા ગણિતશાસ્ત્રી સમજી શકે. કેલ્ક્યુલસ, બીજગણિત અને ભૂમિતિનું મિશ્રણ એટલું સુંદર રીતે કરવામાં આવ્યું હતું કે તે કલાના કાર્ય જેવું લાગતું હતું. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ એક બાળક દ્વારા કરવામાં આવ્યું હતું. હસ્તાક્ષર દ્વારા નક્કી કરવામાં આવે તો તે સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ તાલીમ પામેલા ગણિતશાસ્ત્રી નહીં પણ એક બાળક હતો, અને જે કદાચ ક્યારેય શાળાએ પણ ગયો ન હતો. પ્રોફેસરે તરત જ સુરક્ષા અધિકારીને ફોન કર્યો. ગઈ રાતના સીસીટીવી ફૂટેજ મને જલ્દી લાવો. મારે શોધવાની જરૂર છે કે આ ચમત્કાર કોણે કર્યો. 20 મિનિટ પછી સુરક્ષા અધિકારી રમેશ લેપટોપ લઈને આવ્યો. પ્રોફેસર, પ્રિન્સિપાલ મીરા અને બીજા કેટલાક શિક્ષકો સ્ક્રીનની આસપાસ ભેગા થયા. રમેશે ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી ફૂટેજ ચલાવવાનું શરૂ કર્યું. સવારે 2:30 વાગ્યે સ્ક્રીન પર એક નાનો પડછાયો દેખાયો. કેમેરાની ગુણવત્તા સારી નહોતી, પરંતુ સ્પષ્ટપણે દેખાતું હતું કે એક બાળક શાળાની દિવાલ પર ચઢી ગયું હતું. બાળક સીધો વર્ગખંડમાં ગયો અને બારીમાંથી પ્રવેશ કર્યો. પછી આગામી 4 કલાક સુધી તેણે બોર્ડ પર લખવાનું ચાલુ રાખ્યું. સવારે 3:30 વાગ્યે તે બારીમાંથી કૂદી ગયો અને દિવાલ પર ચઢી ગયો. આ એ જ કચરો નાખનાર છોકરો છે, જે અહીં રોજ આવે છે, રમેશે કહ્યું. તેનું નામ આર્યન છે. તે ખૂબ જ વિચિત્ર છે. તે હંમેશા એકલો રહે છે. પ્રોફેસર વિશાલ શર્માનું હૃદય ધબકવા લાગ્યું. જ્યારે રમેશે આર્યનનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેને એવું લાગ્યું કે તેના પર વીજળી પડી ગઈ છે. તેના ખોવાયેલા પુત્રનું નામ પણ આર્યન હતું, પરંતુ તે ફક્ત એક સંયોગ હોઈ શકે છે. આ શહેરમાં હજારો બાળકોનું નામ આર્યન હોઈ શકે છે. પ્રિન્સિપાલ મીરાએ કહ્યું, વિશાલ, આ ખૂબ જ વિચિત્ર છે. કચરો કાઢનાર છોકરો આટલું અદ્યતન ગણિત કેવી રીતે જાણી શકે? શું કોઈ પ્રકારની છેતરપિંડી છે? પ્રોફેસરે જવાબ આપ્યો, મીરા, હું આ પ્રશ્ન 20 વર્ષથી જાણું છું. તમને તે કોઈ પુસ્તકમાં મળશે નહીં. આ મારો પોતાનો શોધાયેલ પ્રશ્ન છે, અને તેને ઉકેલવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એટલી અનોખી છે કે ફક્ત એક સાચો પ્રતિભાશાળી જ તે કરી શકે છે. પ્રોફેસરનું હૃદય દુઃખી થઈ રહ્યું હતું. તે આ સિદ્ધિ મેળવનાર બાળકને મળવા માંગતો હતો, પણ તેને એક ડર પણ હતો. શું આ એ જ આર્યન હોઈ શકે જે 8 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો? પણ આ કેવી રીતે શક્ય બની શકે? જો તે તેનો દીકરો હોત, તો તે આ સ્થિતિમાં કેવી રીતે હોત અને આટલી નાની ઉંમરે તે આટલું બધું ગણિત કેવી રીતે જાણતો હોત? પ્રોફેસરે રમેશને પૂછ્યું, શું તમે જાણો છો કે આ આર્યન ક્યાં રહે છે? રમેશે જવાબ આપ્યો, સાહેબ, મેં સાંભળ્યું છે કે તે જૂના બસ સ્ટેશન પાસે ક્યાંક રહે છે. ત્યાં ઘણા બેઘર લોકો છે. પ્રોફેસરે ઝડપી નિર્ણય લીધો, હું આજે તેને મળવા જઈશ. મારે શોધવાનું છે કે આ બાળક કોણ છે, અને તેણે આ ગણિત ક્યાંથી શીખ્યું.
બપોરે પ્રોફેસર વિશાલ શર્મા અને પ્રિન્સિપાલ મીરા શાળા છોડીને સીધા જૂના બસ સ્ટેશન તરફ ગયા. તે વિસ્તાર શહેરના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક હતો. તે ગંદકી, દુર્ગંધથી ભરેલો હતો અને ગરીબીનું શાસન હતું. ફાટેલી ઝૂંપડીઓ, ગંદા ગટર અને કચરાના ઢગલા બધે દેખાતા હતા. પ્રોફેસરનું હૃદય દુઃખી થતું હતું. જો આ ખરેખર તેનો દીકરો હોત તો તે આ પરિસ્થિતિમાં કેવી રીતે ટકી શક્યો હોત? તેણે બસ સ્ટેશન પાસે કેટલાક લોકોને પૂછ્યું. એક વૃદ્ધ માણસે કહ્યું, હા, આર્યન અહીં ક્યાંક રહે છે. તે એક વિચિત્ર છોકરો છે. હંમેશા એકલો, ક્યારેય કોઈની સાથે વાત કરતો નથી. લોકો કહે છે કે તે પાગલ છે કારણ કે તે હંમેશા જમીન પર લખતો રહે છે. પ્રોફેસરનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. અંતે તેને આર્યન મળ્યો. તે એક જૂની બસ નીચે બેઠો હતો, પ્લાસ્ટિકની બોટલો સાફ કરી રહ્યો હતો. જ્યારે પ્રોફેસરે તેને જોયો ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો. આ બાળક લગભગ 10 વર્ષનો દેખાતો હતો. હવે તેનો ખોવાયેલો દીકરો બરાબર એ જ ઉંમરનો હોવો જોઈએ. પરંતુ આ બાળક ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા. તેના વાળ વિખરાયેલા હતા અને તેનો ચહેરો ધૂળથી ઢંકાયેલો હતો. પ્રોફેસર ધીમે ધીમે આર્યન પાસે ગયા. તેને જોઈને આર્યન ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તેને અતિક્રમણ બદલ સજા થઈ શકે છે. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પ્રોફેસરે ધીમેથી કહ્યું, ડરશો નહીં, આર્યન. હું તને નુકસાન નહીં પહોંચાડું. હું ફક્ત તારી સાથે વાત કરવા માંગુ છું. આર્યને ડરપોક નજરે પ્રોફેસર વિશાલ શર્મા તરફ જોયું. તેની આંખોમાં ડર હતો, પણ એક વિચિત્ર ઓળખાણ પણ હતી. એવું લાગતું હતું કે તેણે તે આંખો ક્યાંક જોઈ હશે. પ્રોફેસરે ધીમેથી પૂછ્યું, દીકરા, તારું નામ આર્યન છે ને? આર્યને ખચકાટ સાથે માથું હલાવ્યું. તું ગઈકાલે રાત્રે સ્કૂલે ગયો હતો અને બ્લેકબોર્ડ પર ગણિતનો પ્રશ્ન હલ કર્યો હતો. આર્યનનો ડર વધી ગયો. તેને લાગ્યું કે તેને ચોક્કસ પોલીસને સોંપવામાં આવશે. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, મેં કંઈ ચોરી નથી કરી. મેં એ પ્રશ્ન બરાબર પૂછ્યો. એ મને પરેશાન કરી રહ્યો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું. પ્રોફેસરનું હૃદય પીગળી ગયું. તે ઘૂંટણીએ પડીને આર્યનની બાજુમાં બેઠો અને બોલ્યો, દીકરા, તેં કંઈ ખોટું નથી કર્યું. ઉલટું, તેં ખૂબ સારું કામ કર્યું છે. હું ફક્ત એ જાણવા માંગુ છું કે તું આ ગણિત ક્યાંથી શીખ્યો? આર્યને ધીમેથી જવાબ આપ્યો, સાહેબ, મેં તે ક્યાંય શીખ્યું નથી. હું ફક્ત સંખ્યાઓ સમજું છું. જ્યારે મેં તે પ્રશ્ન જોયો ત્યારે મને લાગ્યું કે તે મારી સાથે વાત કરી રહ્યો છે. પ્રોફેસર વિશાલ શર્માને સમજાયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ પણ તેના મનમાં રહેતો હતો. શું આ તેનો ખોવાયેલો દીકરો હોઈ શકે છે? તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું, આર્યન, શું તને તારા માતા પિતા વિશે કંઈ યાદ છે? આર્યને માથું હલાવ્યું, ના, સાહેબ, મને કંઈ યાદ નથી. હું ભાનમાં આવ્યો ત્યારથી અહીં રહું છું. પ્રોફેસરનું હૃદય ધબકવા લાગ્યું. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, આર્યન, તારા હાથ પર કોઈ નિશાન છે? આર્યને આશ્ચર્યથી તેના હાથ તરફ જોયું. તેના જમણા હાથની હથેળી પર તારા જેવો આકાર ધરાવતું એક નાનું, જન્મજાત હૃદય હતું. જ્યારે પ્રોફેસરે નિશાન જોયું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. એ જ નિશાન તેના ખોવાયેલા પુત્રના હાથ પર હતું. પ્રોફેસરે ધ્રુજતા હાથે આર્યનનો હાથ પકડ્યો. તેણે તારાના નિશાનને સ્પર્શ કર્યો. તેનો અવાજ ધ્રુજ્યો, આર્યન, આ નિશાન બિલકુલ મારા પુત્રના હાથ પરના નિશાન જેવું જ છે. આર્યને આશ્ચર્યથી તેની તરફ જોયું. તમારો પુત્ર? પ્રોફેસરની આંખોમાં આંસુ આવી ગયા. હા, મારા પુત્રનું નામ પણ આર્યન હતું. તે 8 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો. તે ત્યારે ફક્ત 2 વર્ષનો હતો. આર્યન કંઈ સમજી શક્યો નહીં. તેને ફક્ત આશ્ચર્ય થયું કે આ પુખ્ત માણસ કેમ રડી રહ્યો છે. પ્રોફેસરે આંસુ લૂછતાં કહ્યું, આર્યન, હું તને એક જગ્યાએ લઈ જવા માંગુ છું. ત્યાં એક સ્ત્રી છે જે તને જોઈને ખૂબ ખુશ થશે. આર્યન ગભરાઈ ગયો. સાહેબ, હું ક્યાંય જવાનો નથી. હું અહીં રહેવા માંગુ છું. પ્રોફેસરે ધીરજથી કહ્યું, દીકરા, ડરશો નહીં. હું તને નુકસાન નહીં પહોંચાડું. હું ફક્ત તને ઘરે જમવા લઈ જવા માંગુ છું. તું ઘણા સમયથી ભૂખ્યો છે. આર્યનનું પેટ ખરેખર ખાલી હતું. તેણે 2 દિવસથી ફક્ત પાણી પીધું હતું, પણ તે હજુ પણ ખચકાઈ રહ્યો હતો. પ્રોફેસરે કહ્યું, ચાલ, પહેલા તને ખવડાવી દઈએ. પછી હું તને અહીં પાછો મૂકી આવીશ. અંતે આર્યન સંમત થયો. પ્રોફેસરે આર્યનને તેની કારમાં બેસાડીને ઘરે લઈ ગયા. રસ્તામાં આર્યન ખૂબ જ શાંત હતો. તે ગાડીની બારી બહાર જોતો રહ્યો.
જ્યારે તેઓ પ્રોફેસરના ઘરે પહોંચ્યા ત્યારે આર્યન આશ્ચર્યચકિત થઈ ગયો. તે એક વિશાળ અને સુંદર ઘર હતું. બગીચો, ફૂલો, સુંદર દરવાજો, બધું જ તેના માટે સ્વપ્ન જેવું હતું. પ્રોફેસરે ડોરબેલ વગાડી. દરવાજો ખોલતાં જ સામે એક સ્ત્રી ઊભી હતી. તે સુધા શર્મા હતી. પ્રોફેસરની પત્નીએ આર્યનને જોતાં જ પથ્થરની જેમ ફેરવાઈ ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તે દરવાજા પર ઝૂકીને ઊભી રહી ગઈ. પ્રોફેસરે કહ્યું, સુધા, આ આર્યન છે. મારો 20 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલનાર એ જ છોકરો. સુધા શર્મા ધીમે ધીમે આર્યન પાસે આવી. તેણે તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. આર્યનની આંખો, નાક, કાન, બધું જ તેને પરિચિત લાગતું હતું. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, વિશાલ, શું આ એ જ વ્યક્તિ છે? પ્રોફેસરે કહ્યું, સુધા, તેના હાથ પર તારાનું નિશાન પણ એ જ છે. સુધા શર્માએ આર્યનના હાથ તરફ જોયું. જ્યારે તેણે નિશાન જોયું ત્યારે તે રડવા લાગી. આર્યન સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. તેણે પૂછ્યું, આંટી, તમે કેમ રડી રહ્યા છો? સુધા શર્માએ તેને ગળે લગાવ્યો. દીકરા, તું મારા દીકરા જેવો દેખાય છે. આર્યનને આ આલિંગન વિશે વિચિત્ર લાગ્યું, પણ તેને તે ગમ્યું પણ. કોઈએ તેને આટલા પ્રેમથી ક્યારેય ગળે લગાવ્યો ન હતો. સુધા શર્માએ આર્યનને નવડાવ્યો, તેને નવા કપડાં પહેરાવ્યા અને ખવડાવ્યો. જ્યારે આર્યન સ્વચ્છ થયો ત્યારે તે એકદમ અલગ બાળક જેવો દેખાતો હતો. સુધા શર્માના હૃદયે તેને કહ્યું કે આ તેનો ખોવાયેલો દીકરો છે, પણ તેનું મન કહી રહ્યું હતું કે આ કેવી રીતે બની શકે. જ્યારે આર્યન તે રાત્રે સૂઈ ગયો ત્યારે પ્રોફેસર અને સુધા શર્મા વાત કરવા બેઠા. સુધાએ કહ્યું, વિશાલ, મને ખબર છે કે આ ગાંડપણ જેવું લાગે છે, પણ આ બાળક બિલકુલ આપણા આર્યન જેવો જ દેખાય છે. પ્રોફેસરે જવાબ આપ્યો, સુધા, મને પણ એવું જ લાગે છે. પણ જો આ ખરેખર અમારો દીકરો છે તો તે આટલા વર્ષો ક્યાં હતો અને તેની પાસે આટલી મજબૂત ગણિત કુશળતા કેમ છે? બીજા દિવસે પ્રોફેસરે એક ડોક્ટરનો સંપર્ક કર્યો અને આર્યનનો DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ તેને પહેલાથી જ ખાતરી થઈ ગઈ હતી કે આ તેનો પોતાનો દીકરો છે. તે આર્યનને પાછો સ્કૂલે લઈ ગયો અને બધા શિક્ષકોની સામે તેનું સન્માન કર્યું. 3 દિવસ પછી DNA ટેસ્ટના પરિણામો આવ્યા. પ્રોફેસર વિશાલ શર્મા અને સુધા શર્મા ડોક્ટરની કેબિનમાં બેઠા હતા. તેમના હૃદય ધબકતા હતા. ડોક્ટરે રિપોર્ટ ખોલ્યો અને હસતાં કહ્યું, અભિનંદન, 100% સાબિત થયું છે કે આર્યન તમારો પોતાનો દીકરો છે. આ સાંભળીને સુધા શર્મા ખુશીથી રડી પડી અને પ્રોફેસરની આંખોમાં આંસુ આવી ગયા. 8 વર્ષ પછી તેમને તેમનો ખોવાયેલો દીકરો મળી ગયો. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો, આર્યન આટલા 8 વર્ષ ક્યાં હતો અને તેણે ગણિત કેવી રીતે શીખ્યું? જ્યારે તેઓએ આર્યનને આ બધું પૂછ્યું ત્યારે આર્યને કહ્યું કે તેણે પોતાનું શીખ્યું છે. તેને ફક્ત એટલું જ ખબર હતી કે તે હંમેશા એક જ બસ સ્ટેશનની આસપાસ રહેતો હતો. કેટલાક બેઘર લોકો તેની સંભાળ રાખતા હતા. જ્યારે તે નાનો હતો ત્યારે તેની સંભાળ એક વૃદ્ધ માણસ રાખતો હતો જે ભંગારનો વેપાર કરતો હતો. તેની દુકાનમાં જૂના પુસ્તકો હતા જે આર્યન વાંચતો હતો. પ્રોફેસરે વૃદ્ધ માણસને મળવાનું નક્કી કર્યું. તેનું નામ રામુ કાકા હતું. રામુ કાકાએ કહ્યું, સાહેબ, આ છોકરો 8 વર્ષ પહેલાં ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. કોઈ તેને બસ સ્ટેશન પર છોડી ગયું હતું. તે ખૂબ જ બીમાર હતો અને તેને કંઈ યાદ નહોતું. મેં તેની સંભાળ રાખી. તે ખૂબ જ વિચિત્ર બાળક છે. તે હંમેશા પુસ્તકોમાં દટાયેલો રહેતો હતો. હું શિક્ષિત નથી, પણ તે ફક્ત પુસ્તકો જોઈને જ બધું સમજી શકતો હતો. રામુ કાકાએ એમ પણ કહ્યું કે આર્યનમાં કંઈક ખાસ હતું. તે ખૂબ જ ઝડપથી વસ્તુઓ શીખી ગયો. સાહેબ, આ છોકરો જાદુગર છે. મેં એને આંગળી વડે હવામાં કંઈક લખતા જોયો છે. મને લાગતું હતું કે એ ગાંડો છે, પણ હવે મને ખબર પડી કે એ બહુ પ્રતિભાશાળી છે. રામુ કાકાની આંખોમાં આંસુ હતા અને તેમણે કહ્યું, સાહેબ, મને ખુશી છે કે એને પોતાનું ઘર મળ્યું છે.